એટલે મેં તો એને છેક ડીજીની સ્કોડમાં મૂકેલો પણ એ બધી તાકાત નથી અને ત્રીજે દિવસે તો એને રૂરલ માંથી ઉઠાઈને એસઓજી માં મૂકી દીધો. બોકડા લઉં છું તો કામ નહીં કરતો એવું કામ હું અહીંયા આગળ કરું છું ને અત્યારે કરોડોમાં રમે છે અમારો પૂજારી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. એક મહત્વપૂર્ણ સમાચાર ડાકોરના રણછોડરાયજી મંદિરથી સામે આવી રહ્યા છે. ડાકોરના રણછોડરાયજી મંદિરના સેવકનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં ફરી એકવાર અંધશ્રદ્ધાના દ્રશ્યો એ સામે આવ્યા છે. ડાકોર મંદિરના પૂજારીનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા ફરી એકવાર અંધશ્રદ્ધાની એ તસવીરો સામે આવી છે. રણછોડરાયજી મંદિરના પૂજારીનો ધૂણતો હોવાનો વિડીયો એ ફેસબુકના માધ્યમથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિષ્ણુ પ્રસાદ પૂજારીનો વિડીયો એ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. જો કે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયોની અંદર લોકોના કામ કરી આપ્યા હોવાનું નિવેદન આપ્યું છે. સાથે જ ધૂણતા એમ પણ બોલી રહ્યા છે કે એક પીએસઆઈને રૂરલમાંથી એસઓજી માં મૂકી આપ્યો છે અને એ જ પીએસઆઈને ડીજી સ્કોડ સુધી પણ મેં મૂકવાની વાત કરી હતી. 1 મહિને 50 લાખ રૂપિયા કમાઈ શકે ત્યાં સુધીની વાત આ એ વિડીયોની અંદર પૂજારીએ દ્વારા કરવામાં આવ્યું છે. અંધશ્રદ્ધાનો વધુ એક વિડીયો સામે આવતા ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે ને ખાસ ખેડાની અંદર એ ચર્ચાનો વિષય બન્યો છે કે કયા પૂજારીએ ડાકોરના એ પીએસઆઈ જે છે એ કયા કારણોસર ત્યાં ગયા હતા અને કોણ પીએસઆઈ હતા કે જે પૂજારી પાસે ગયા, પ્રાર્થના કરી અને ત્રીજા દિવસે તેમને રૂરલમાંથી એસઓજીમાં પોસ્ટિંગ મળ્યું. કોણ છે પીએસઆઈ કે જેના કારણે આ ચર્ચા અત્યારે શરૂ થઈ છે. સાંભળો એક ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારી વિષ્ણુ પ્રસાદ કે જેઓએ ધૂણતા પીએસઆઈને લઈને શું કહ્યું એ તો અનુભવ તમને છે ને. ખાલી તમને મદદમાં બોલાવડાયેલા હે અને તો જે વસ્તુ બંધાઈ એવો રડતો તો પીએસઆઈ હે આખું ઘર રડતું હતું. અમારા ઉમાને ઘેર મારા ખોરામ માથું મૂકીને રડતા હતા અને મેં ટાઈમ આવ્યો કે પરમ દિવસ હું તારે ઘેર આવું છું અને મારા એક મિત્રના જોડે બોલાવી લાવું છું. તારું બધું જ સારું. મુડા રમણ જે બંધાયા એ પીએસઆઈ ને ઘેર શું કહ્યું અને ત્રીજે દિવસે તેને રૂરલ માંથી ઉઠાઈને એસઓજી માં મૂકી દીધો. આજની તારીખમાં એસઓજી માં છે એટલે મેં તો એને છેક ડીજીની સ્કોડમાં મૂકેલો પણ એ બધી તાકાત નથી. ઇન્કમ મહિને 50 લાખ રૂપિયા કમાવાની જગ્યા મેં મૂકેલો. શું કહ્યું હજુ ના. તો આ ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારી વિષ્ણુ પ્રસાદ કે જેઓ ડાકોર મંદિરની અંદર અધિકારીઓ અને નેતાઓ જે આવતા હોય છે તેમના દર્શન માટે વિશેષ વ્યવસ્થાઓ કરતા હોય છે અને એ જ તેમના નિવાસસ્થાને આ પ્રકારે ધૂણી રહ્યા છે. એક પીએસઆઈ ની વાત કરીને તેમણે ઉદાહરણ આપ્યું. કેટલાક લોકો એ સામે બેઠા હતા. જો કે આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ થયા બાદ હવે ચર્ચા એ ચાલી રહી છે કે ખેડાના એવા તો કયા પીએસઆઈ છે કે જે રૂરલમાંથી ટ્રાન્સફર લેવા માટે એસઓજીમાં જવા માટે અથવા તો એજન્સીમાં જવા માટે આ વિષ્ણુ પ્રસાદ કે જેઓ ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારી છે તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેઓએ તેમની બદલી કરી આપી હોવાની ચર્ચા અત્યારે ચાલી રહી છે. જો કે બીજી તરફ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો લગભગ 7 થી 7.5 મિનિટનો આખો વિડીયો છે જેમાં વિષ્ણુ પ્રસાદ એ ધૂણતા અનેક વાત કરી રહ્યા છે, લોકોના કામ કરી રહ્યા છે, આ પ્રકારની વાત કરી રહ્યા છે અને ત્યાં ઉપસ્થિત તેમના ભક્તો એ સાંભળી રહ્યા હતા. શું એ આખી ઘટના હતી જુઓ. એ તો અનુભવ તમને છે ને. ખાલી તમને મદદમાં બોલાવડાયેલા હે અને તો જે વસ્તુ બંધાઈ એવો રડતો તો પીએસઆઈ હે આખું ઘર રડતું હતું. અમારા ઉમાને ઘેર મારા ખોરામ માથું મૂકીને રડતા હતા અને મેં ટાઈમ આવ્યો કે પરમ દિવસ હું તારે ઘેર આવું છું અને મારા એક મિત્રના જોડે બોલાવી લાવું છું. તારું બધું જ સારું. મુડા રમણ જે બંધાયા એ પીએસઆઈ ને ઘેર શું કહ્યું અને ત્રીજે દિવસે તેને રૂરલ માંથી ઉઠાઈને એસઓજી માં મૂકી દીધો. આજની તારીખમાં એસઓજી માં છે
એટલે મેં તો એને છેક ડીજીની સ્કોડમાં મૂકેલો પણ એ પેલી તાકાત નથી કે મહિને 50 લાખ રૂપિયા કમાણી જગ્યા મેં મૂકેલો. શું કહ્યું? હજુ નારિયેલ નહીં વધેલા પણ આવે છે. બાકી જો બોકડા લઉં છું તો કામ નહીં કરતો એવું કામ હું અહીંયા આગળ કરું છું. એટલે એના વેણે હું બંધાઈ લીધું ભાઈ. એને ખુશીથી અમે અહીં બધા આવેલા છે. 18 જણ અમે ખુશીથી એની શક્તિથી એની શ્રદ્ધા ભક્તિથી અમે આવેલા છે ભાઈ. નિકા તમે એમને ઘેર બેહીને અંદાજ મારજો કે 10 વર્ષ સુધી તમે 35,000 રૂપિયા દર મહિને વ્યાજ ભરતા હોય તમે બચો કે મરી જાઓ ના એ બધામાં મેં અમારા પૂજારીને અમે બહાર કાઢી નાખ્યો ને અત્યારે કરોડોમાં રમે છે અમારા પૂજારી. બોલો બકાભાઈ શું કહેતા અને બધી રીતે ઘરમાં સુખ શાંતિ કશું ને એવું ના જોઈએ. બકાભાઈ અમે અમારા પૂજારીને બધું સારું કરવા માટે વચ્ચે તો એના મનમાં એક અઠવાડિયું સપનું આવ્યો કે તું ખુશીથી એક 84 કર. અત્યારે લગીને તે કરી નથી. ભલે તું ભૈરવ જયંતિ કરતો પણ તું 84 કર. અને તને 84 કર્યા પછી તને એવું લાગે કે મારું દેવ પડ્યો બોલ મારો ઝીલે છે અને ઘડિયાળના કોટે કોમ કરે છે. શું કહ્યું? ઘડિયાળના કોટે કોમ એ રીતે ભાઈ. શું કહ્યું? ના ના અત્યારે જે કરીએ છીએ એનાથી પણ 4 ગણો પાવર અત્યારથી હવે. શું કહ્યું? કારણ કે અમે આ ખુશીથી 84 લઈ લીધી. કાશીના ખેતરમાં જમા અમે કરી લીધી ભાઈ. શું કહ્યું? અને એનું પ્રમાણ બતાવશો તમે. અને ચૈતરનો નોરતો આવે તો સુધી મારો પૂજારી એમ કે મારે આ 84 ને અંકિત હોય દર ટનાટન કરવી છે. શું કહ્યું? હા એ તો તારીખ ઉભા થાય તો બધું મેળવું. એને તો હોદવાનું કઈ જવાનું નથી ભાઈ. એને કાર્યભાઈ મોડું નાખવું હોય કાલ સવારે કહી દે ફોન થી સવારે મોડું એનું નક્કી થઈ જાય ભાઈ. શું કહ્યું? એટલે એને પૈસો કહીએ કોઈ જગ્યાએ હોદવા જવાનો નથી. અને જો લોકોને બાધાઓ આપે છે કોઈ કને રૂપિયો લેતો નહીં જનાવરોને દહન કરાવે છે એટલે એની પુણ્ય બહુ છે ભાઈ. એ પોતે તો જનાવરોનું જે કરવાનું એ કરે છે. જનાવરોનું કુંવરી ખાવાનું પણ એમને ભાઈ બધા આગળવાળાને સારું થઈ જાય એટલે અહીં એકલું નહીં બકાભાઈ. અમેરિકાના દાખલા છે તે ઘડિયાળના કોટે અમેરિકાની અંદર હજુ 3 બધાઓ પડેલી છે. મારે ભૈરવ મોહની. શું કહ્યું? ચલો ગોસાઈ પીએસઆઈ માતા તેના સારું કરે તો મારે એ તો અનુભવ તમને છે ને. ખાલી તમને મદદમાં બોલાવડાયેલા હે અને તો જે વસ્તુ બંધાઈ એવો રડતો તો પીએસઆઈ આખું ઘર રડતું હતું. અમારે ઉમાને ઘેર મારા ખોરામ માથું મૂકીને રડતા હતા અને મેં ટાઈમ આવ્યો કે પરમ દિવસ હું તારે ઘેર આવું છું અને મારા એક મિત્રના જોડે બોલાયેલા આવું છું. તારું બધું જ સારું. મુડા રમણ જે બંધાયા એ પીએસઆઈ ને ઘેર. શું કહ્યું? અને ત્રીજે દિવસે તેને રૂરલ માંથી ઉઠાઈને એસઓજી માં મૂકી દીધો. આજની તારીખમાં એસઓજી માં છે. એટલે મેં તો એને છેક ડીજીની સ્કોડમાં મૂકેલો પણ એ પેલી તાકાત નથી કે મહિને 50 લાખ રૂપિયા કમાણી જગ્યા મેં મૂકેલો. શું કહ્યું? હજુ નારિયેલ નહીં વધેલા મેં ત્યાં ખોડિયાર માતા આજે 1.5 વર્ષ થવાનું. એટલે ખાલી મોઢે બોલવાનું નહીં, કામ કરીએ પછી બોલવાનું. તારા પામા કરેલા દુનિયા દેખાય એટલે વખવાણે. નરેલ મુકાય પછી ઘરમાં સારું છે ને. મારા પૂજારીના મિત્ર ગણો, ભાઈ ગણો, વકીલ છે પોતે.
ભાઈ ઓની માતાની 84 બાકી હતી, માતા નડતી હતી અને બીજું એક રસ્તાનું રખડતું આવ્યું. ખાલી ભેરો મોહાણીનું નારિયેળ ઘરમાં વરાવ્યું છે, બીજું કશું કરાવ્યું નથી. શું કર્યું? શું કરવું છે વિચારો. એ મારો પૂજારી કહી દેશે, બરાબર? એનો જે રસ્તો છે એ તમને બતાવી દેશે. એ દિવાળી પછી એનો રસ્તો કરી દેજો. એનો ખર્ચો છે નહીં કશો બહુ મોટો. શું કહ્યું? બને એ કે તમે તે અહીં કરી લેજો, અમે તમે મારે ઘરે પગે લાવવા આવો છો. કાયમ આવવાનું છે, આવીએ એટલે કરવાનું. એ પેલી કુંવારી કામ હતો. પગે લાગો. પગે લાગો. પગે લાગો. સુધીરે બેટા, હું તારી કારણે અમેરિકા આવેલો. શું કરું? ઓસ્ટ્રેલિયા તારી જોડે હતો, એને કોઈ તકલીફ પડવા નહીં દીધી. એનું જે કંઈ કરવાનું છે એ દિવાળી પછી મારો પૂજારી કહે એટલું કરી દેજો, બરાબર? એમાં કશો ખર્ચો છે નહીં. ના ના ખર્ચો પણ એ વસ્તુ વિદાય કરી દેવાની છે, બરાબર? એ મારો પૂજારી દોડ જોઈને ભાઈ તમને કહેશે અને એ આવશે કે બરાબર. એમની ભાઈ લાઈન નહીં આ દેવની. હા, એ તો બધી સમજણ પાડવી પડે. અને એમને બાધા તો ઓળી લીધેલી ભાઈ, પણ એ એમના ભાઈના પાસપોર્ટ માટે નહીં લીધેલી હતી. શું કહ્યું? પાસપોર્ટ આવી ગયો પણ ત્યાર પછી મારે રોટું પડ્યું કુવાજી જોડે, બરાબર છે? એટલે હું જતો બંધ થયો, એટલે એ બિચારા જતો બંધ થયો. એટલે એ માતાને મેં બોધી છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.